આ આયોજન થયું છે એવા ગંગેશ્વર ધામના મહંત મહારાજ શ્રી લક્ષ્મણગીરી બાપુ, સાધુ સંતો, કિશોરગીરી બાપુ, બહુભા, આપ સૌ ભાઈઓ બહેનો, માતાઓ અને વડીલો, હમણાં પણ આપણે વાત કરી કે આ માનવ દેહ ઉત્તમ છે. કાકભૂષુંડી અને ગરુડજીનો સંવાદ આપણે સૌ રામચરિત માનસમાં જોઈએ છીએ કે ગરુડજી કાકભૂષુંડીજીને પૂછે છે કે પ્રથમ અહીં કહું નાથ મદી ધીરા સબતે દુર્લભ ધવન શરીરા. એ નાથ બંને હાથ જોડે પ્રણામ કરીને વિનંતી કરીને કહું છું કે ઉત્તમમાં ઉત્તમ દેહ કયો છે? જવાબ મળે છે કે દર્દ અને સમની કવની બુદ્ધિ જીવ ચરાચર જાતરથી. માણસના દેહ જેવો ઉત્તમ દેહ નથી અને આપણને સદભાગ્ય પ્રાપ્ત થઈ ગયો છે. મારા તમારા વિશેષ ભાગ્ય છે, કારણ કે બડે ભાગ સંતન કર સમજા વિનો પ્રયાસ હોય બહુ ગંગા. વિશેષ ભાગ્ય મારું તમારું હોય ત્યારે આ માનવ દેહ મળ્યો છે. અને એથી વિશેષ ભાગ્ય એ કે આપણને કથા કીર્તન સત્સંગનો અને સંત સેવાનો, સંત સમાગમનો લાભ મળ્યો છે. કારણ કે તાત મિલે કોની માત મિલે, સુત ભાત મિલે યુવતી સુખદાયી, રાજ મિલે ગજબાજ મિલે, સુર સાજ મિલે મનવાંછિત પાઈ, લોક મિલે સુર લોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠી જાય, સુંદર ઓર મિલે સભી સુખ. પણ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ. એટલે સંત સમાગમ છે દુર્લભ છે, એ આપણને પ્રાપ્ત થયો છે. પણ એ માટે થઈ અને વિશેષ પ્રયત્નો પણ નથી કરવા પડતા, કારણ કે પૂર્વજન્મના કંઈક પુણ્ય હોય ત્યારે એ પ્રાપ્ત થાય છે. પણ આ માનવ દેહ એમનામ જતો ન રહે. અને હમણાં પણ કહ્યું કે કદાચ સુખ ભોગવવા માટે સ્વર્ગલોક મળતો હોય કે દુઃખ ભોગવવા માટે નર્કલોક મળતો હોય, પણ સુખ દુઃખને વટાવી અને પરમ તત્વની પ્રાપ્તિ માટે થઈ અને આ માનવ દેહ ઉત્તમ મળ્યો છે. એ માટે થઈ કંઈક છોડવાની પણ જરૂર છે. અને પહેલા તો અહંકાર છૂટે ને પછી જે પ્રાપ્ત થતું હોય છે. અહીંયા આપણે જેની નિશ્રામાં આપણે અહીંયા ગુણગાન કથા કીર્તન સાંભળી રહ્યા છે, એક એવા પૂજનીય સંત છે કે જેણે જીવનમાંથી અહંકાર છોડી દીધો છે. મેં તો ઘણી વખત નજરે જોયેલું કે સંત સભા હોય કે ભજન કીર્તન હોય, ક્યાં આવીને બેસી જાય આપણને ખબર ન પડે. આપણે જ્યારે જોઈએ એમને ત્યારે ઘણો આગ્રહ કરીએ ત્યારે તો માન ઊભા થઈને આસન ગ્રહણ કરે. એટલે જેણે જીવનમાં આચરણમાં ઉતાર્યું છે. નહીં તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભગવાનને આપણે ભર્યા રાખવાના છે ને આપણે ખાલી થવાનું છે. પણ ઘણી વખત એવું જોવા મળે કે આપણે ભર્યા લઈએ અને ભગવાનને ખાલી કરીએ છીએ. એટલે ખાલી એવી રીતે થવાનું છે કે અહંકાર છૂટે ને તો પ્રાપ્ત થાય. ભગવાનને આપણને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આપ્યા છે. એમાંથી જ્યારે મન બુદ્ધિ અને અહંકાર નીકળે કંઈક સાધના દ્વારા અને પછી ચિત્તની અવસ્થા આવે, ચિત્ત ચેતન સાથે સંકળાયેલું છે. અને ચિત્ત છે એ જ તુરિયા અવસ્થા છે. અને છેવટ ચિત્ત પણ સંકેલાઈ જાય પછી તુરિયાતીત થવાતું હોય છે. પણ એ વસ્તુ કંઈક ગહન છે, એ કંઈક યોગીઓ ત્યાગીઓ સંતો આવા સંતો એ પ્રાપ્ત કરી શકે છે. અને એના સાનિધ્યમાં એટલા માટે આપણે સૌએ રહેવાનું છે. કારણ કે જીવનની અંદર ઘણી બધી યેષ્ણાઓ હોય. પહેલી હોય પુત્રેષ્ણા, કે મારા ઘરે ભગવાન દીકરો આપે, એ ખૂબ આગળ વધે, ભણી ગણીને હોશિયાર થાય. એ યેષ્ણા પૂરી થાય એટલે બીજી યેષ્ણા એ આવીને ઊભી રહે વિદ્યેષ્ણા, કે હું ખૂબ પૈસાદાર થવા, પૈસો મળે, ધન દોલત મળે, બધું મળે. અને પછી ત્રીજી યેષ્ણા આવે લોકેશના, કે હું કહું એમ જ થાય અને મારું કીધું બધા કરે. આ જે ત્રણ યેષ્ણાઓ છે, જીવનમાંથી ત્રણ યેષ્ણાઓ નીકળી જાય ને ત્યારે આ પ્રાપ્તિ થતી હોય છે. પણ એ યેષ્ણાઓ નીકળવી બહુ મુશ્કેલ છે. બહારગામ આપણે ગયા હોય, કિંમતી સામાનનો થેલો આપણી પાસે હોય અને એ ક્યાંક પીડ્યો રહે તો એ બધું વયું જાય ને આપણે રહીએ એમ ખાલી આપણે રહીએ ને તો કામ થાય. એક સંત હતા, મહાત્મા હતા, દુકાને ગયા, વેપારીને પૂછ્યું કે ભાઈ આ સામેની બરણીમાં શું ભર્યું છે? એટલે કે આમાં છે ખાંડ છે. તો કે આમાં ચા છે, આમાં હળદર છે. તો કે છેલ્લી લાઈનમાં પેલી બરણી રહી એમાં શું છે? તો કે એમાં છે શ્રી કૃષ્ણ. મહાત્માને નવાઈ લાગી. વેપારીને પૂછ્યું કે હે ભાઈ, આવી શ્રી કૃષ્ણ નામની વસ્તુ કઈ તમે રાખો છો? મેં તો આ પહેલા વહેલા સાંભળ્યું. તો કે નહીં મહાત્માજી, અમારે એવો નિયમ છે. કેવો નિયમ છે? તો કે જે બરણી ખાલી હોય ને એને ખાલી નથી કહેતા, એને શ્રી કૃષ્ણ કહીએ છીએ. મહાત્માજીને નવાઈ લાગી કે જે મેળવવા માટેની દોડ હતી એ સામાન્ય વેપારી અમારી દોડ પૂરી કરી છે. કારણ કે મેં કહું તો હરી નહીં બહરી નહીં બે નહીં, સબ અંધિયારા મિટ ગયા જબ દીપક દેખ્યા માય. જ્યારે અહંકાર
નીકળી જતો હોય છે ને ત્યારે એ પ્રાપ્ત થતું હોય છે. ને મનને સ્થિર કરવું ને બહુ કઠિન કામ છે. એક વખત જંગલમાંથી બુદ્ધ પસાર થયા. અંગુલીમાલ નામનો વ્યક્તિ, આપણે સૌ સાંભળ્યું છે. કારણ કે એને ગુંડા લોકોએ હેરાન કરેલો ને એટલે અંગુલીમાલે એવો નિયમ લીધો કે 1000 વ્યક્તિઓનો વધ કરી અને એની આંગળીઓનો હાર મારે પહેરવો, માળા પહેરવી. 999 વ્યક્તિઓનો વધ કર્યો, એની આંગળીઓનો હાર પહેર્યો, એક વ્યક્તિ બાકી. એમાંથી ત્યાં ભગવાન બુદ્ધ પસાર થાય છે. એટલે અંગુલીમાલે કહ્યું કે એ શ્રમણ ઉભા રહ્યો. તો બુદ્ધે જવાબ આપ્યો કે ના, હું તો ઊભો જ છું. એટલે કે બધા તો આખી દુનિયા તો આવું ખોટું બોલે, પણ આપ પણ ખોટું બોલો છો. તો બુદ્ધ કે કેવી રીતે હું ખોટું બોલું છું? તો કે હાલતા જાઓ છો પાછા કહો છો કે હું તો ઊભો જ છું. એટલે બુદ્ધે સરસ જવાબ આપ્યો કે નહીં અંગુલીમાલ, અમારી ભાષામાં જેનું મન સ્થિર થઈ ગયું છે ને ઊભો છે, ને જેનું મન હાલતું છે ને હાલતો છે. એટલે મન જેનું સ્થિર થાય એને કામ થાય. ઘણાને એવું થાય કે મન તો બહુ ચંચળ છે, સ્થિર નથી થતું. પણ જેનું મન અસ્થિર હોય ને એને તમને નીંદર ન આવે. આપણને બધાને તો નીંદર ઊંઘ આવે છે, એટલે એ સાબિત થાય છે કે મન સ્થિર થાય છે. પણ ઊંઘમાં મન સ્થિર થાય એમ જાગ્રતમાં થાય ને તો કામ થાય. પણ એ સ્થિતિનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. તમારા ઘરે એવો મહેમાન થઈને આવ્યો, પછી હું તમને કહું કે તમને જ્યારે નીંદર આવી જાય ને એટલે મને તમે કહેજો કે હવે મને ઊંઘ આવી ગઈ છે, હવે તમે જાઓ. એ તમે નહીં કહી શકો. આ એવી સ્થિતિ છે, એનું વર્ણન ન થઈ શકે. કારણ કે મીઠાની પુતળી હોય એને આપણે કહીએ કે સમુદ્રનો તાગ લઈ આવીને પછી એનું વર્ણન કર, તો એ ડૂબકી મારે એટલે પછી જવાબ દેવા આવી ન શકે. આ સ્થિતિ છે. કારણ કે આ સ્થિતિ પરમ તત્વની પ્રાપ્તિની સ્થિતિ એ જ મેન લક્ષ્ય છે. કારણ કે મોક્ષરૂપી દરવાજો મનુષ્ય દેહ છે. એક નગરની અંદર એક સુરદાસ ભૂલા પડ્યા. કોઈને પૂછે છે કે મને આ દરવાજો બતાવો. એટલે કોઈ ભાઈએ કહ્યું કે હા, આ ગઢની દિવાલે હાથ અડાડતા જાઓ અને દરવાજો આવશે એટલે ઓટોમેટિક તમને ખબર પડશે અને તમે બહાર નીકળી જશો. થયું એવું, હાલતા ગયા, પણ બીજા હાથે ખરજવું થયું. એટલે હાલતા ગયા અને હાથ દિવાલેથી લઈ લીધો અને બીજા હાથે ખંજવાળવા માંડ્યા, એમાં દરવાજો ચૂકી ગયા, પાછી દિવાલ આવી ગઈ. એમ મનુષ્ય રૂપી દેહ છે એ મોક્ષ મેળવવા માટેનો એક દરવાજો છે, એ ચૂકી ન જવાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે બહુ અમૂલ્યમાં અમૂલ્ય માનવ દેહ પ્રાપ્ત થયો છે. ગેસ્ટ હાઉસમાં કદાચ આપણે 2-4 દિવસ રોકાવાનું થાય તો એમાં જર્જરિત થઈ ગયેલી બારી કે તૂટેલું બારણું એને રિપેર કરાવવા માટેની આપણે કોશિશ નથી કરતા. આપણને ખ્યાલ છે કે આમાં લાંબુ રોકાણ આપણું છે નહીં, 2-4 દિવસનું જ રોકાવાનું છે. દવાખાનામાં દાખલ થઈએ તો એમાં પણ કંઈક જર્જરિત થઈ ગયેલું તૂટી ગયેલો પલંગ એને પણ રિપેર નથી કરાવતા. ખ્યાલ છે કે આમાં પણ મારે લાંબુ રોકાવાનું છે નહીં. પણ આ માનવ દેહ પણ ક્ષણભંગુર છે, ક્યારે મૃત્યુ આવી જશે એ પણ નક્કી નથી. એટલા માટે થઈને સાધન ભજન કરી લેવા ખૂબ જરૂરી છે. પણ સંતોના સંગમાં રહેવું એ પણ ખૂબ જરૂરી છે. તો આપણને એમ થાય કે સંતોને ઓળખવા કેવી રીતે, સજ્જનોને ઓળખવા કેવી રીતે, દુર્જનોને કેવી રીતે ઓળખવા. તો રામચરિતમાનસમાં એક પ્રસંગ છે. ભરતજી કહે છે કે જવતે કુમત સુનામે સ્વામીની નીંદ ન બાસર ઊંઘ ન જામી. મંથરા એમ કે છે કઈને, હે મહારાણી, મને દિવસે ભૂખ નથી લાગતી ને રાત્રે નીંદર નથી આવતી. કેમ? તો કે રામનો રાજ્યાભિષેક થવાનો છે ને એટલે. તો ભરતજી પણ કહે છે કે એહી દુઃખ દાહ દહી દિન છાતી ભૂખ ન બાસર નીંદ ન રાતી. મને જ્યારથી એવું સાંભળવા મળ્યું છે કે રામને વનવાસ થયો ત્યારથી મને દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે નીંદર નથી આવતી. કારણ એક જ છે પણ લક્ષણ જુદા જુદા છે. એકને ભરત છે સંતનું પ્રતીક છે અને મંથરા છે દુર્જનનું પ્રતીક છે. એકને બીજાનું દુઃખ જોઈ અને દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે નીંદર નથી આવતી. એકને બીજાનું સુખ જોઈ અને દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે નીંદર નથી આવતી. કહેવાનો મતલબ એ કે જે બીજાના દુઃખે દુઃખી થાય એ સંત છે અને બીજાના દુઃખે સુખી થાય, રાજી થાય એ દુર્જન છે. એટલે એ આપણને રામચરિતમાનસ બતાવે છે. એટલા માટે કથા કીર્તન અને આપણા પુરાણો જે છે એની પણ આપણે જીવનમાં ઉતારવાની વાતો જરૂરી છે. કારણ કે રસ્તો બતાવે છે. અને પરમ તત્વનું જ્ઞાન છે એ તો અનુભૂતિ છે. અનુભૂતિમાંથી શાસ્ત્રો રચાય પણ શાસ્ત્રોમાંથી અનુભૂતિ ન થાય. એના માટે આવા કોઈક સંતોના ચરણમાં
જવું ખૂબ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી ધર્મના અંગો સમજાશે ત્યાં સુધી વાદ વિવાદ રહેશે. એક નગરની અંદર એક મહાવત હાથી લઈને આવે છે, નગર સુરદાસનું હોય છે. આવું હોતું નથી, આખું ગામ આંધળું હોય, પણ આ તો સમજવા માટેનું એક દૃષ્ટાંત છે. હાથી આવે છે, ટોકરી વાગે છે, એટલે ગામમાં એમ થાય છે કે આ શેનો અવાજ આવે છે. એટલે મહાવતે આંકડો કર્યો કે આવો બધા અહીંયા ચોરાના ચોકમાં હાથી હું લાવ્યો છું, તમારી પાસે દ્રષ્ટિ તો નથી, પણ આ હાથી ઉપર હાથ ફેરવો ને એટલે હાથી કેવો છે એનો અનુભવ તમને થશે. બધા ચાર પાંચ જણા આવી વારાફરતી હાથીનો અનુભવ લીધો. આખું ગામ સંપીને રહેતું હતું, પણ હાથી બીજા ગામ જતો રહ્યો, મહાવત લઈને જતા રહ્યા, એટલે અંદર ઝઘડો શરૂ થઈ ગયો. ચાર પાંચ જણા એવું કીધું કે નહીં, હાથી તો કોઠી જેવો હતો. બીજા ચાર પાંચ જણા ઉભા થયા, નહીં તમે સાવ ખોટા છો, હાથી તો થાંભલા જેવો હતો. બીજા ચાર પાંચ જણા કે નહીં, એ તમારી વાત સાવ ખોટી છે, હાથી તો સુપડા જેવો હતો. વળી ચાર પાંચ જણા ઉભા થયા કે નહીં, હાથી તો સાંભેલા જેવો હતો. આની પાછળનું કારણ શું? કે દ્રષ્ટિ નહોતી અને આખા હાથીનો પૂરો અનુભવ નહોતો. જ્યાં સુધી ધર્મના અંગોનો અનુભવ થાય છે અલગ અલગ, ત્યાં સુધી ધર્મમાં વાદ વિવાદ રહેતો હોય છે, પણ સંપૂર્ણ હાથીનો જ્યારે અનુભવ થાય છે ત્યારે વાદ વિવાદ ઘટી જાય છે. ધર્મમાં પણ કંઈક એવું છે, જ્યાં સુધી ધર્મના અંગો સમજાશે ત્યાં સુધી વાદ વિવાદ રહેવાનો, પણ સંપૂર્ણ ધર્મ જ્યારે સમજાઈ જાય છે ત્યારે વાદ વિવાદ રહેતો નથી. મહાવતને કોઈ સમાચાર મોકલ્યા કે આનું કરવું શું, તો કે એમને દ્રષ્ટિ આપવી પડે આખા ગામને, તો આ એમનો દુઃખ દૂર થાય. તુલસીદાસજીએ સરસ કહ્યું છે કે નિયર એ સુજત ને લાનત એસી જીન તુલસીએ સંસાર કો ભયો મોતી આવે. નજીક છે પણ આપણને સૂઝતું નથી. કેમ? તો કે અજ્ઞાન રૂપી મોતીઓ આવી ગયેલો છે ને એટલે નથી સૂઝતું. એ માટે થઈને શું કરવું? તો કે ગુરુપદ રજબુદ મંજો લંજન નયન અમી દોષ વિભંજન. ગુરુની જો રજ ચરણ રજ આંખમાં આવી જાય, પડી જાય ને, તો દ્રષ્ટિ ખુલી જાય. કારણ કે સામાન્ય બજારમાં જે ઊંડથી ધૂળ છે ને એ પડે ને તો ખુલ્લી આંખ બંધ થઈ જાય, પણ ગુરુના ચરણની જો રજ પડે ને તો બંધ થઈ ગયેલી દ્રષ્ટિ ખુલી જાય છે. આ છે ગુરુનું મહત્વ. અને એટલા માટે રામચરિતમાનસમાં પણ દશરથજીને એક બાર ભૂપતિ મન માહી ભય ગ્લાની મોયે સુદ નાહી, ઘણું બધું કે મને પ્રાપ્ત થયું છે દશરથજી કે, પણ જેના માટે આ જીવન મળ્યું છે ને એ હજી નથી પ્રાપ્ત થયું. શું નથી પ્રાપ્ત થયું? તો કે ભગવાનની પ્રાપ્તિ નથી થઈ. भांति भांति भोग मिले, अंगु रोग मिले, सुख के संयोग मिले, जीवन की बाटी में धन और धाम मिले, सोए सिरु नाम मिले, पर राम न मिले तो सब काम मिले माटी में. हजी राम नहीं मिला तो शू करूं? तो कि दशरथजी કહે છે તો મારે વશિષ્ઠજી પાસે જવું પડશે, ગુરુ પાસે એ જાય છે. એટલે આ છે ગુરુનું મહત્વ, આ છે સંતોનું મહત્વ. એટલે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે થઈને લક્ષ્ય પણ શુદ્ધ હોવું જોઈએ, લક્ષ્ય પવિત્ર હોવું જોઈએ, એટલે સફળતા મળે છે. એક પ્રસંગ યાદ આવે છે કે વિશ્વામિત્રજી જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે એમને સફળતા નહોતી મળતી. તો કોઈને પૂછ્યું કે મારી ભાવના સારી છે, ભાવના પવિત્ર છે, સ્થળ પવિત્ર છે, લક્ષ્ય સારું છે, છતાં સફળતા નથી મળતી, એની પાછળનું કારણ શું? તો કે આમાં કંઈક ઘટે છે. તો કે શું ઘટે છે? તો કે ભગવાનની કૃપા ઘટે છે. તો કે એ ક્યાં મળે? તો કે તમે અયોધ્યામાં જાઓ ને, રામને લક્ષ્મણને લઈ આવો, એમની કૃપા મળે. જાય છે વિશ્વામિત્રજી, દશરથજીને વિનંતી કરે છે કે મારે રામને લક્ષ્મણની જરૂર છે યજ્ઞમાં સફળતા મેળવવા માટે. દશરથજી કહે છે કે હજી રામને લક્ષ્મણ તો નાના છે, આપ કહો તો હું આવું અથવા તો મારું સૈન્ય મોકલું. પણ વિશ્વામિત્રજી સરસ જવાબ આપે છે કે રાજાજી મારે મારવા વાળાની જરૂર નથી, તારવા વાળાની જરૂર છે. એ લેવા માટે થઈને હું અયોધ્યાની અંદર આવ્યો છું. એટલે રામ છે, કૃષ્ણ છે, શિવ છે, એ બધા આપણને તારવા માટેના કંઈક રસ્તા બતાવી ગયા છે. રામ પણ અહીંયા ચાર પગે વાંખોડિયાભેર આવ્યા છે, કૃષ્ણ પણ અહીંયા ઘૂંટણિયાભેર ચાલ્યા છે, કારણ કે આખી માનવ જાતિને સ્વર્ગના રસ્તો બતાવવા માટે થઈને પોતે અહીંયા ઘૂંટણિયાભેર ચાલ્યા છે. એનું મહત્વ છે. આપણા માટે થઈને અહીંયા અવતાર લીધો છે. એટલે એ માટે થઈને આપણે એમના બતાવેલા રસ્તે ચાલવું ખૂબ જરૂરી છે. એટલે જીવન અલેખ્ય નહીં જાય અને જીવન કંઈક ઉપયોગમાં આવે એવું કરવું જોઈએ. કારણ કે નદીનું જે વહેણ છે એ નીકળે છે અને છેવટ સમુદ્રમાં સમાઈ જાય છે, પણ એ સમુદ્રમાં સમાતા પહેલા બંને કાંઠાના ઝાડવાઓ, વૃક્ષો, વનસ્પતિ, પ્રાણીઓ આ બધાને તરસને છીપાવે છે. એમ આપણું જીવન પણ એક નદી રૂપી છે. મોતના મહાસાગરમાં મળી જાય એ પહેલા પણ બીજાને કંઈક આપણે ઉપયોગમાં આવીએ એ જ રસ્તો જોઈ છીએ.